લઘુત્તમ પગાર મર્યાદામાં મોટો ફેરફાર. લાંબા ગાળાથી ચાલતી માંગને લઈને આખરે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એસસી દ્વારા એક મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે જેમાં હવે 4 મહિનાની અંદર પગાર મર્યાદામાં ફેરફાર કરવો જરૂરી રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. છેલ્લા 11 વર્ષથી પીએફ યોજનામાં પગાર મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહીં હોવાનું અરજીમાં જણાવવામાં આવ્યું હતું. કેન્દ્ર હવે 4 મહિનામાં ઈપીએફઓમાં પગાર મર્યાદા અંગે નિર્ણય કરશે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. વિગતવાર માહિતી શું છે? તો સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ કેન્દ્રને મહત્વની ટકોર કરતા કેન્દ્રને 4 મહિનામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ યોજનામાં પગારની મર્યાદામાં ફેરફાર માટે નિર્ણય લેવા જણાવાયું છે. પગાર મર્યાદામાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી કોઈ ફેરફાર કરાયો નહીં હોવાથી મોટાભાગના વર્ગ આ યોજનાના લાભોથી વંચિત રહ્યો હોવાનું સુપ્રીમ કોર્ટે સમક્ષ એક અરજીમાં જણાવાયું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ઈપીએફઓ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન છેલ્લા લગભગ 11 જેટલા વર્ષથી પીએફ યોજનામાં પગાર મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો સુપ્રીમ કોર્ટ દ્વારા પગાર મર્યાદામાં ફેરફાર કરવા માટે ઈપીએફઓને 4 મહિનાની અંદર નિર્ણય લેવા જણાવવામાં આવ્યું છે. વિગતવાર માહિતીમાં શું છે? તો જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એસ ચંદુરકરની ખંડપીઠે કાર્યકર્તા નવીન પ્રકાશ નીટિયાને કરેલી અરજી પર હુકમ કર્યો હતો. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કર્મચારીઓ માટેની સામાજિક સુરક્ષા યોજનાનું સંચાલન કરતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને હાલમાં પ્રતિ માસ ₹15,000થી વધુનું વેતન ધરાવતા હોય તેવા કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે. એડવોકેટ પ્રણવ સચદેવ અને નેહા રાઠીએ બેન્ચને જણાવ્યું કે 11 વર્ષથી પગાર મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત લઘુત્તમ પગાર ઈપીએફઓની પ્રતિ મહિના ₹15,000ની મર્યાદાથી વધુ છે. આ જ કારણથી મોટાભાગના કર્મચારીઓ, શ્રમિકો ઈપીએફઓ યોજનાના લાભ અને સુરક્ષાથી વંચિત રહ્યા છે. નિર્ધારિત પગાર મર્યાદાથી વધુ આવક ધરાવતા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળતો નથી. બેન્ચે નોટિયાલની અરજીનો નિકાલ કરતા તેમણે હુકમની નકલ સાથે 2 સપ્તાહમાં કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવા નિર્દેશ કર્યો છે. તેમજ કેન્દ્ર સરકારને 4 મહિનામાં આ મામલે નિર્ણય લેવા આદેશમાં સ્પષ્ટતા કરાઈ છે. નીતિયાલે અરજીમાં કલમ 14 અને 21 હેઠળ મૂળભૂત અધિકારોના અમલીકરણ અને કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 1952 હેઠળ વેતન મર્યાદાના મનસ્વી અને અનિયમિત સુધારા અંગેના નિર્દેશો માંગ્યા છે, જે કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ 1952 હેઠળ ઘડાયા છે. 16મી લોકસભાની જાહેર હિસાબ સમિતિ પીએસસી તથા ઈપીએફઓની સબ કમિટી 2022 બંનેએ સમયાંતરે પગાર મર્યાદામાં તર્કસંગત વધારાની ભલામણ કરી હતી. મધ્યસ્થ બોર્ડ ઈપીએફઓએ જુલાઈ 2022માં મંજૂરી આપી હોવા છતાં કેન્દ્રે આ ભલામણ પર કોઈ કાર્યવાહી કરી ન હતી. અરજીમાં જણાવ્યા મુજબ છેલ્લા 70 વર્ષમાં પગાર મર્યાદામાં બદલાવ કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ વેતન, આવકવેરા મુક્તિ મર્યાદા, માથાદીઠ આવકમાં વાર્ષિક વૃદ્ધિની તુલનાએ સુસંગત નથી તેવું તેમણે જણાવ્યું હતું. તો ટૂંકમાં કેન્દ્ર હવે 4 મહિનાની અંદર ઈપીએફઓમાં પગાર મર્યાદા અંગે નિર્ણય કરે તેવો સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે. છેલ્લા 11 વર્ષથી પીએફ યોજનામાં પગાર મર્યાદામાં કોઈ ફેરફાર કરાયો નહીં હોવાનું અરજીમાં પણ જણાવવામાં આવ્યું છે. હવે આ જે પગાર મર્યાદા વધારવા પર સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે, તેનો ફાયદો કોને મળવાપાત્ર રહેશે? કેટલા સમયમાં
કેન્દ્ર સરકાર આ અંગે નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે? વિગતવાર માહિતી જોઈએ તો લાખો જે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરે છે તેવા કર્મચારીઓ માટે પણ સોમવારનો દિવસ નવી આશા લઈને આવ્યો હતો. કર્મચારી ભવિષ્ય નિધિ EPFમાં પગાર મર્યાદા વધારવા મુદ્દે સુપ્રીમ કોર્ટે એક મોટો હુકમ કર્યો હતો, જેમાં કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ પણ આપ્યો છે કે તેઓ EPF સ્કીમ હેઠળ પગાર મર્યાદા વેજ સેલિંગ વધારવા અંગે આગામી 4 મહિનામાં નિર્ણય લે. તો હાલમાં આ મર્યાદા 15,000 રૂપિયા છે, જે છેલ્લા 11 વર્ષથી યથાવત છે. આ નિર્ણયથી એવા લાખો કર્મચારીઓને ફાયદો થઈ શકે છે જેઓ પગાર ધોરણ ઊંચું હોવાને કારણે PFના લાભથી વંચિત રહી જાય છે. શું છે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ? તો જે આગળ આપણે જોયું તેમ જસ્ટિસ JK મહેશ્વરી અને જસ્ટિસ AS ચાંદુરકરની બેન્ચે સામાજિક કાર્યકર્તા નવીન પ્રકાશ નોટિયાલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા આ મહત્વનો ચુકાદો આપ્યો છે. હવે કોર્ટ દ્વારા અરજદારને તેવું કહેવામાં આવ્યું છે કે તેઓ આગામી 2 અઠવાડિયામાં સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરે અને કેન્દ્ર સરકારને આદેશ પણ આપી દીધો છે કે રજૂઆત મળ્યાના 4 મહિનાની અંદર પગાર મર્યાદા વધારવા પર વિચાર કરી નિર્ણય લે. તો 15,000ની મર્યાદાથી શું સમસ્યા થાય છે? તો 15,000ની જે વેતન મર્યાદા છે વેજ સેલિંગ, કોર્ટમાં તેવી દલીલ કરવામાં આવી હતી કે હાલની જે 15,000ની મર્યાદા છે તે અત્યારના સમય પ્રમાણે ખૂબ ઓછી છે. લઘુત્તમ વેતન કરતાં ઓછી દેશના ઘણા રાજ્યોમાં લઘુત્તમ વેતન મિનિમમ વેજ પણ 15,000 કરતાં વધારે છે. તો સામાજિક સુરક્ષા જે કર્મચારીઓનો બેઝિક પગાર ₹15,000થી સહેજ પણ વધુ હોય તેઓ ફરજિયાત EPF કવરેજમાંથી બહાર નીકળી જાય છે. 11 વર્ષનો ગાળો, છેલ્લે 2014માં આ મર્યાદા 6,500 હતી, તેનાથી વધારીને 15,000 કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી મોંઘવારી અને માથાદીઠ આવકમાં મોટો વધારો થયો છે, પણ લિમિટ ત્યાં જ હજુ અટકી છે. સરકારે અને EPFનું જે વલણ રહ્યું છે, અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 70 વર્ષમાં વેતન મર્યાદા નક્કી કરવાની પદ્ધતિ મનસ્વી રહી છે. ક્યારેક 13થી 14 વર્ષ સુધી કોઈ સુધારો થતો નથી. મહત્વનું એ છે કે વર્ષ 2022માં EPFOની એક ઉચ્ચ સ્તરીય સમિતિએ પણ પગાર મર્યાદા વધારીને 21,000 કરવાની ભલામણ કરી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ CBT એ તેને લીલી ઝંડી પણ આપી દીધી હતી, પરંતુ નાણાં મંત્રાલય અને કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી તેનો અમલ કરવામાં આવ્યો ન હતો કે હજુ પણ તેનો અમલ કરવામાં આવ્યો નથી. હવે શું થશે? તો સુપ્રીમ કોર્ટના આદેશ પછી હવે સરકારની કોર્ટમાં આ કેસ જશે. જો સરકાર આગામી 4 મહિનામાં મર્યાદા વધારીને 21,000 કે તેથી વધુ કરે છે તો લાખો નવા કર્મચારીઓ PF અને પેન્શનના દાયરામાં આવશે. કર્મચારીઓની નિવૃત્તિ માટેની બચતમાં મોટો વધારો થશે. કંપનીઓ પર PF યોગદાનનો બોજ વધી શકે છે, પરંતુ કર્મચારીઓને લાંબા ગાળે ફાયદો થશે.